પાછળનું લોકેશન જોવા ખાલી. ઓહો, પૈસા વસૂલ ભાઈઓ આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા છે આજે. હેલો, ગુડ મોર્નિંગ ઓલ. હા, તો આજે અમે જઈએ છીએ મરીના બીચ. હું તો ફર્સ્ટ ટાઈમ જઉં છું. પણ મેં બી કેટલી વાર ગયેલા? 4-5 વાર જઈ આવ્યો. બસ સારું છે, બહુ મસ્ત વ્યૂ છે, બીચ બહુ સારું છે. એટલે અત્યારે અમે મેટ્રોમાં જઈ રહ્યા છીએ. તો મેટ્રોમાં અમે મરીના બીચ જઈશું, કેમ કે અત્યારે સવારના 5 વાગ્યા છે. કેટલા વાગે? 5 વાગ્યા ને? 5 માં 10ની વાત છે. હા, એટલે વહેલા જઈશું એટલું સારું, કેમ કે ભાઈ તડકો થઈ જાય ને તો મજા નહીં આવે. મજા લેવા માટે અમે સવારની મોજ કરીશું. બધા બ્લોગમાં બન્યા રહેજો, મસ્ત તમને બતાવીશું. ત્યાં ટેપ કરીને જઈશું. એટલે હું કાર્ડ તો અહીંયા મેટ્રો આવશે, મેટ્રોમાં બેસીને જઈશું ડાયરેક્ટ મરીના બીચ. મરીના બીચ. બરાબર. Life Pharmacy. The next station is on Passive. તો આપણે મરીના મેટ્રો સ્ટેશને ઉતરી ગયા છીએ. હવે ચાલીને આપણે જઈશું બીચ તરફથી. શું કહેવું, કેટલા કિલોમીટર હશે તે? મે બી 500 meters. બસ એટલે તો આપણે રોજનું થઈ ગયું, કેમ કે દુબઈ આવે એટલે ચાલવાનું શીખી જવાનું, બીજું કંઈ ના આવડે કંઈ નહીં. શું કહેવું? ચાલતા ચાલતા જઈએ છીએ અમે હવે. તો મેટ્રો સ્ટેશનની બહાર નીકળી ગયા છે અને બહારનો વ્યૂ બતાવું તમને. જુઓ, આ જુઓ ખાલી આખી બિલ્ડિંગો જે વ્યૂ આવે છે ને. બાકી ખરેખર દુબઈનો બેસ્ટ વ્યૂ હોય ને તો આ સાઈડનો એ જોવા લાયક છે. અને આ જો અમારે જઈ રહ્યા છે. ઓય, કિધર જા રહે હો હબીબી? કમ ટુ મરીના બીચ. તો અત્યારે મરીના બીચ જઈ રહ્યા છે. ચાલતા ચાલતા 500 મીટર જેટલું છે. અહીંથી વોક કરીને અમે જતા રહીશું બીચ. બાકી હવે જુઓ, ચાલતા ચાલતા અમે 200 મીટર આવ્યા અને હવેથી મસ્ત બીચ જે ચાલુ થાય છે ને આખો વ્યૂ. આ જુઓ ખાલી એક નંબર વ્યૂ. આ સાઈડ બધા અમીર હોય ને એ જ રહે છે. એટલા બી રીચ હોય ને એ લોકો અહીંયા બધા રહેતા હોય. અને બિલ્ડિંગો જુઓ ખાલી, જે વ્યૂ આવે ને એક નંબર. અમે 2 જણા ચાલતા ચાલતા જાય, મારો ફ્રેન્ડ આગળ જાય પાછળ. બાકી હવા ફીલ થઈ ગયો તો ભાઈ હા, જોવા જવાય મરીના બીચ. ડાઉનના બહુ રૂપિયા ભાઈ. હવે જો આ ડાઉનટાઉન એરિયા છે આખો, અને રિવર સ્પોટ જુઓ ખાલી. આહા, અને એનો વ્યૂ જુઓ ખાલી એક નંબર. બાપરે, અહીંયા જે રહેતો ને એને તો કેવી મજા આવતી હોય, ઠંડુ ઠંડુ પવન આવવાના. આહા, એક દિવસ આપણે બી આટલા રહેવાઈ જઈશું. એક ટાઈમ આવશે, 1 વર્ષ પછી આટલા આવીશું. ભાઈ બધા સપોર્ટ કરો તો. તો આપણે લોકેશને પહોંચી ગયા છે એકદમ નજદીક. જુઓ ખાલી આ એના નામ કે લોકેશન. જે મજા આવશે ને હવે બીચ ઉપર જઈને જોઈશું ને ત્યારે મજા આવશે એક નંબર. બાકી આ બધું લોકેશન છે ને અલગ જ છે. હા, આપણો ગુજરાતીમાં ચકડોલ જ કહેવાય. વાત સાચી છે. બાકી જે નામ હોય એના ઘેર. બાકી ચકડોલ જોવા આવે આપણે. આ ચકડોલમાં બેસવું હોય ને, હા, એટલે એક ફરવું હોય ને, 5,000 રૂપિયા છે ઇન્ડિયન. એવું એમ? હા, બરાબર. તો વાંધો નહીં, ફરીશું નેક્સ્ટ ટાઈમ આપણે ક્યારેક આવીશું. બાકી આ એરિયા બહુ મસ્ત છે, આમ ક્લીન છે એકદમ. નહીં, એની જે વાતાવરણ છે ને એકદમ ઠંડુ છે. તો આપણે એકદમ નજદીક લોકેશનના આવી ગયા છીએ ભાઈ. અને જે લોકેશન છે ને અહીંથી એક નંબર ભાઈ સર. જો અહીંયા રમવા માટેનું બધું બનાવેલું છે અને અહીંથી રેતી ચાલુ થાય છે. અને આ સાઈડનું ને પાછળનું લોકેશન જોવા ખાલી. ઓહો, પૈસા વસૂલ ભાઈઓ આપણે અહીંયા આવવાના. 5 દિરહમ લાગ્યા હતા અમારે અહીંયા આવવાના મેટ્રોમાં, અને 5 દિરહમ વસૂલ. ને જે ચકડોલ દેખાય ને એક નંબર ચકડોલ જોઈ લે. રીતર થયું છે. આ જો બધા ઊંઘી રહ્યા છે જે મસ્ત. આ આખું બધા નાવા પડ્યા છે. અહીંયા આંટી 2 જણા બેઠા છે.
હા તો આપણે હવે થોડા કપડાં કાઢીને જઈએ ને આપણે નાવા અંદર મસ્ત અમે તો નહીં નાહ્યા હતા ભાઈ અને અત્યારે નાવાનું ચાલુ જ છે આ હજી નીકળતો નહીં બહાર બધા અત્યારે નહીં રહે છે બીચ ઉપર આખી બીચ પડ્યું છે ખાલી સવારના અત્યારે 9 વાગી ગયા છે એટલે હવે જઈશું આપણે મસ્ત નહીં લીધું આ જો આવી રીતે ઊંઘી રહેવાનું બધા એના બધા ઊંઘી રહ્યા છીએ ચકડોલ કેવું છે તો આપણું બધું નાવાનું બાવાનું થઈ ગયું કપડાં ચેન્જ થઈ ગયા કમ્પ્લીટ અને હવે જઈએ છીએ પાછા ઘરે શું કહેવું મજા આવી એક નંબર મજા આવી ગઈ સાયરનનો વાગ કરે હજુ તો પબ્લિક આવે જો અને એનું લોકેશન કેવું છે એકદમ બાય બાય જે બિયાર મરીના બીચને બાય બાય કહી દીધું રોજ આપણે એટલા રહેતા હોય તો મજા આવી જાય આવીને આવવું પડે ને તો અત્યારે અમે આ માઉન્ટેન ડ્યુ લીધું છે પિતા પિતા જઈશું મસ્ત ઠંડુ ઠંડુ લાગે આખો એરિયા જાય એકદમ મસ્ત છે આ કેટલું ટાવર ઊંચું છે અહીંયા ગરમી ઓછી છે અને આપણે જે બાજુ રહીએ ને એ બાજુ ગરમી વધારે નહીં મજા આવે